શું તમને ખબર છે કે શ્રાવણ મહિનામાં ભોળાનાથ પોતાના ભક્તોને કંઈક ખાસ ઈશારા આપે છે? જો તમને આ પવિત્ર સંકેતોમાંથી એક પણ મળ્યો છે, તો નસીબદાર છો તમે. ત્રીજો સંકેત તો સીધો પૈસાના આગમન સાથે જોડાયેલો છે. ચાલો જાણીએ. પહેલો સંકેત, સવારે ઉઠતાની સાથે જ જો તમને કોઈ સફાઈ કર્મચારી કે સાવરણી, ઝાડુ લગાવતી વ્યક્તિ દેખાય, તો સમજી લો કે તમારા પરથી મોટું સંકટ ટળવાનું છે. બીજો સંકેત, તમારા ઘરમાં અચાનક પક્ષીઓ આવીને માળો બનાવે અથવા પક્ષીઓ કલરવ કરવા લાગે. આ ઘરમાં સુખ શાંતિ આવવાનો સંકેત છે. ત્રીજો સંકેત, શ્રાવણના સોમવારે અચાનક રસ્તામાં ક્યાંકથી સિક્કો કે પૈસા પડેલા મળે. આ સાક્ષાત લક્ષ્મીજીની કૃપા અને આર્થિક લાભનો મોટો ઈશારો છે. ચોથો સંકેત, પૂજા કરતી વખતે કપૂરમાંથી અચાનક તીવ્ર અને અદ્ભુત સુગંધ આવવા લાગે, જે આખા ઘરમાં ફેલાઈ જાય. આનો અર્થ છે કે સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશી ચૂકી છે. પાંચમો સંકેત, જો તમને સપનામાં કોઈ નાની કન્યા સિક્કો કે ફળ આપતી દેખાય, તો આ શ્રાવણ મહિનાનો સૌથી મોટો શુભ સંકેત છે. તમારી કોઈ અધૂરી ઈચ્છા બહુ જલ્દી પૂરી થવાની છે. મહાદેવના સાચા ભક્તો ક્યારેય વિડીયો લાઈક કર્યા વગર નથી જતા. જો તમને શિવજી પર ભરોસો હોય તો કોમેન્ટમાં મહાદેવ જરૂર લખજો. આ મહત્વની માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ પાવરફુલ વિડીયો માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. ઓમ નમઃ શિવાય.